સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે વિજ્ઞાન વિષયની અંદર કુલ 13 ચેપ્ટરો વિશે ચર્ચા કરી। આના અગાઉના ચેપ્ટરમાં આપણે જોયું કે ગતિ અને સમય। તો ગતિ જે છે બરાબર છે, આવર્ત ગતિ છે, સીધી રેખામાં કરે છે ગતિ છે, વર્તુળાકાર ગતિ, નિયમિત ગતિ, અનિયમિત ગતિ, આવું ઘણું બધું આપણે જોયું। પછી આપણે સમય વિશે ચર્ચા કરી, બરાબર છે। પછી આપણે આવર્તકાળ જોયો, પછી અંતર અને સમયનો આલેખ જોયો, ઝડપો વિશે ચર્ચા કરી। હવે આપણે એક નવું જ ચેપ્ટર શીખવાના છે। અહીંયા હું એક આકૃતિ દોરું છું, એનાથી તમે લોકો પરિચિત હશો જ। આ છે બેટરી એટલે કે વિદ્યુત કોષ, આ છે બલ્બ, આ છે સેફ્ટી પિન અને આ છે તાંબુ, બરાબર છે। આના વિશે તમે લોકો છઠ્ઠા ધોરણમાં જ્યારે તમે લોકો હતા ત્યારે તમે આ શીખી ગયા છો કે આવી રીતે કોઈ એક વિદ્યુત કોષ હોય છે, બરાબર। વિદ્યુત કોષમાં બે ધ્રુવો હોય, કયા? ઋણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ। જ્યાં ધાતુની ટોપી હોય છે, કેપ હોય છે, એને આપણે ધન ધ્રુવ કહીએ છીએ। જ્યાં ધાતુની તકતી હોય છે એને આપણે ઋણ ધ્રુવ કહીએ છીએ, બરાબર છે। પછી આપણે સેફ્ટી પિન સુવાહકો વિશે ચર્ચા કરેલી હતી છઠ્ઠામાં, અવાહકો વિશે ચર્ચા કરેલી છે, બરાબર છે। તો હવે આપણે લેવાનું છે કે વિદ્યુત કોષ ને બધું તો બરોબર છે, પણ હવે મને એમ કે તમે આને આકૃતિ દોરો તો આપણે વ્યવસ્થિત દોરી શકીએ। જેનું ડ્રોઈંગ સારું હોય એ લોકો તો બહુ મસ્ત દોરી નાખે, પણ જેને ડ્રોઈંગ જ ના આવડતું હોય, બરાબર, બલ્બ દોર્યો હોય ત્યાં આપણને સૂર્ય લાગે ને પછી જ્યાં બેટરી દોરી હોય, વિદ્યુત કોષ દોરી હોય ત્યાં કંઈક બીજું જ લાગતું હોય। તો હવે શું લોકોએ વિચાર્યું કે એને છે ને આપણે એક સ્પેશિયલ સંજ્ઞાથી દર્શાવ્યા। મતલબ તમારે વિદ્યુત કોષ દોરવો હોય તો આ જ રીતે દોરવાનું, બરાબર, આ જ સંજ્ઞા વાપરવાની। તમારે બલ્બ દોરવો છે તો આ જ સંજ્ઞા વાપરવાની, તમારે સ્વિચ દોરવી છે તો આ સંજ્ઞા વાપરવાની। તો આ ચેપ્ટર જે છે આપણું 14મું, વિદ્યુત પ્રવાહ અને તેની અસરો, તેના વિશે જોઈએ। તો આપણે વિદ્યુત પ્રવાહ વિશે જોવાના છે, ત્યારબાદ વિદ્યુત પ્રવાહની કેવી કેવી અસરો જોવા મળે છે, વિદ્યુત ચુંબક જોશું, વિદ્યુત ઘંટડી જોશું, બરાબર છે। તો સૌથી પહેલા આપણો જે ટોપિક છે કે વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ, બરાબર। વિદ્યુતના ઘટકો એટલે વિદ્યુત કોષ છે, પછી આપણે લઈએ તો બેટરી છે, વાયર છે, પછી ઓન સ્થિતિ છે, ઓફ સ્થિતિ છે, એના બધા વિશે ચર્ચા કરી। ચલો, તો આપણે વિદ્યુત કોષ જોશું, પછી વિદ્યુત બલ્બ જોવાના છીએ, વિદ્યુત જોડાણ જોશું, વિદ્યુત કળ એટલે કે સ્વિચ, અને એ કેવી સ્થિતિમાં? જોડાણ સ્થિતિમાં, પછી ખુલ્લી સ્થિતિમાં, પછી બેટરી અને વાયર। સૌથી પહેલા આપણે જે લેવાના છે એ છે વિદ્યુત કોષ। તો વિદ્યુત
વિદ્યુત કોષને તમારે જ્યારે પરિપથ જોડવાનો કે ત્યારે તમારે એને કઈ રીતે દર્શાવવાનો, તો એને તમારે સૌથી પહેલા એમાં બે લાઈન આવશે, એક લાંબી લાઈન હશે, બરોબર, આ લાંબી લાઈન છે, અને એક ટૂંકી લાઈન હશે, આવી ટૂંકી હશે, પરંતુ જે ટૂંકી લાઈન હશે થોડી ઘાટી હશે. પડે છે સમજણ? વિદ્યુત કોષમાં બે લાઈન હશે, એક છે આ લાંબી લાઈન અને બીજી ટૂંકી લાઈન. પણ જે ટૂંકી લાઈન હશે કેવી હશે? થોડીક જાડી હશે, થોડીક ઘેરી હશે, ઘાટી હશે. જ્યારે જે લાંબી લાઈન હશે કેવી હશે? પતલી હશે. તો આને કહેવાય પ્લસ અને આને કહેવાશે માઈનસ. બરોબર? અને વિદ્યુત કોષમાં તમને લોકોને ખબર જ છે આવી રીતે હોય છે ને, ઉપરનું પ્લસ અને નીચેનું માઈનસ આવી રીતે હોય છે. ધાતુની કેપ એટલે પ્લસ ધન ધ્રુવ અને નીચેની તકતી છે ને આપણે ઋણ ધ્રુવ કહીએ છીએ. તો આ જ થયું. જે આ લાંબી લાઈન છે બરોબર એ આ ધન ધ્રુવ છે, અને આ જે ટૂંકી અને ઘાટી લાઈન છે એ કેવો ધ્રુવ છે? એનો ઋણ ધ્રુવ છે. બરોબર? એટલે તમને પરિપથ દોરવાનું કે તો તમારે આવો વિદ્યુત કોષ દોરવા નહીં જવાનું. શું કરી નાખવાનું? આવી રીતે બે લાઈન દોરી નાખવાની. એટલે અમને લોકોને કે કોઈ પણ હોય એ લોકોને ખબર પડી જાય, અચ્છા કે તમે લોકો અહીંયા વિદ્યુત કોષની વાત કરી રહ્યા છો. બરોબર છે? તો આ પહેલો ઘટક વિદ્યુત કોષ અને તેની સંખ્યા. હવે બીજું છે વિદ્યુત બલ્બ. બરોબર છે? તો તમારે વિદ્યુત બલ્બને કઈ રીતે દર્શાવવાનું? તો વિદ્યુત બલ્બને દર્શાવવા માટે તમારે આવી રીતે દર્શાવવાનું રહેશે. વિદ્યુત બલ્બની સંખ્યા કેવી રહેશે? આવી રહેશે. એની અંદર તમે લોકો વાયર જોતા હો છો ને, ફિલામેન્ટ વાળો. એટલે આ ફિલામેન્ટનો વાયર છે એના જે ગોળ દોર્યું છે બલ્બ દર્શાવે છે. તો તમારે વિદ્યુત બલ્બને જો પરિપથમાં દર્શાવવું હોય તો એના માટે કઈ સંજ્ઞા વાપરવાની છે? આ સંજ્ઞા. હવે આપણે ત્રીજું લઈએ, વિદ્યુત કળ. બરોબર? વિદ્યુત કળ પણ કેવી સ્થિતિમાં? વિદ્યુત કળ જોડાણમાં, એટલે કે ઓનમાં. તો ઓનમાં કેવી રીતે હશે? તો આવી રીતે. બરોબર? આ બંને અહીંયા જોડવાના. એટલે આ શું સાબિત કરે છે કે આ વિદ્યુત કળ એટલે કે સ્વિચ છે કઈ સ્થિતિમાં છે? ઓન સ્થિતિમાં છે, એટલે કે જોડાણમાં છે. જો અહીંયા બંને શું છે? જોડાયેલા છે. હવે આપણે લઈએ વિદ્યુત કળ ખુલ્લી સ્થિતિમાં, એટલે કે ઓફ સ્થિતિમાં. વિદ્યુત કળ ખુલ્લી એટલે કે ઓફ સ્થિતિમાં. તો ઓફ સ્થિતિમાં હોય ત્યારે આ બંનેને જોડવાના નહીં. એટલે શું સાબિત થશે કે આ કઈ સ્થિતિમાં છે? ઓફ સ્થિતિમાં છે. જો આ જોડાયેલા હશે એનો મતલબ કે કેવી સ્થિતિ છે? ઓન સ્થિતિ છે. આ કઈ સ્થિતિ છે? ઓફ સ્થિતિ છે. એટલે કે અત્યારે સ્વિચ અહીંયા બંધ છે, જ્યારે અહીંયા સ્વિચ શું છે? ચાલુ છે. હવે આપણે પાંચમું લઈએ, બેટરી. શું લેવાનું છે? બેટરી. બરોબર છે? તો જો પહેલા હું અહીંયા બેટરીની વ્યાખ્યા તમને લખી દઉં. તો બેટરી એટલે શું? કે બે કે તેથી વધુ વિદ્યુત કોષના જોડાણને બેટરી કહેવાય છે. બે કે થી વધુ વિદ્યુત કોષના જોડાણને બેટરી કહે છે. એટલે તમને લોકોને ખબર પડી કે બેટરી અને વિદ્યુત કોષમાં શું ફેર? વિદ્યુત કોષમાં માત્ર એક જ વિદ્યુત કોષ હોય, જ્યારે બેટરીમાં શું હોય? કાં તો બે વિદ્યુત કોષ હોય અથવા તો બે થી વધુ હોય. તો એને કઈ રીતે આપણે દર્શાવી શકીએ? તો જો આવી જ સંજ્ઞા આવશે, પણ તમે જોજો આ પાછું આપણે કેવું દર્શાવવાનું? થોડી નાની લાઈન છે એ ઘાટી દર્શાવવાનું, પછી અહીંયા થોડીક આવી રીતે ડોટ લાઈન કરવાની, વળી પાછી આ લાંબી લાઈન અને થોડી આ ઘાટી લાઈન અને પછી આ રીતે. બરોબર છે? એટલે આ પ્લસ માઈનસ પ્લસ ને આ માઈનસ. પડે છે સમજણ? જો અહીંયા વિદ્યુત કોષ તો છે, પણ કેટલા વિદ્યુત કોષ છે? બે વિદ્યુત કોષ છે. બરોબર? એટલે બે તો હોવા જ જોઈએ. બેટરી માટે બે વિદ્યુત કોષ તો હોવા જ જોઈએ. એથી વધુ હોય તો વાંધો નહીં,
પણ 2 ધ્રુવ હોવા જ જોઈએ. હવે જો આ રીતે આપણે અહીંયા કર્યું, પછી લાંબી લાઈન, પાછી હજી તમારે આગળ બેટરી છે તો વળી પાછું આમ કરો, વળી પાછી લાંબી લાઈન એટલે કે ધન ધ્રુવ, પાછો ઋણ ધ્રુવ, હજી છે તો ધન ધ્રુવ, ઋણ ધ્રુવ. બરોબર છે, આ રીતે દર્શાવવાનું રે. એટલે હંમેશા પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ, એટલે કે ઋણ ધ્રુવ સાથે ધન ધ્રુવ, ધન ધ્રુવ સાથે ઋણ ધ્રુવ. કોઈ દિવસ ઋણ ભેગા ન હોવા જોઈએ અને ધન ભેગા ન હોવા જોઈએ. બરોબર, બંને કેવા હોવા જોઈએ? અસમાન હોવા જોઈએ, તો જ જોડાઈ શકે છે. હવે તમે આમ દોરો તો પછી બેટરી ચાલુ થાય નહીં. જો ક્યારેક આપણે પાવર ઊંધા લગાડી દઈએ તો કઈ વસ્તુ ચાલુ નથી થતી. તો જો તમે આમ કરી નાખો, અહીંયા ઋણ ધ્રુવ છે, આ પ્લસ ના માઈનસ. હવે આગળ જાવ છો, હવે ઋણ છે પાછું તમે અહીંયા ઋણ જ રાખશો. બરોબર, અને પછી પ્લસ કરશો તો અહીંયા જે છે એ બેટરી ચાલુ થશે નહીં. કેમ? કારણ કે તમે શું કર્યું છે? માઈનસ સાથે માઈનસ રાખ્યું છે, તો એવું ચાલે નહીં. પ્લસ સાથે માઈનસ અથવા તો માઈનસ સાથે પ્લસ હોવું જોઈએ. જો આવી રીતે જોડાયેલા હશે વાયરો તો જ ચાલુ થશે. પ્લસ પ્લસ ચાલુ નહીં થાય, માઈનસ માઈનસ ચાલુ થશે નહીં. બરોબર છે, એટલે બેટરીની સંખ્યા કેવી રીતે છે? આવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. ચલો હવે આપણે હજી એક છેલ્લે જે છે એ લઈ લઈએ અને એ છે વાયર. બરોબર, શું છે? છઠ્ઠું વાયર, જેને આપણે દર્શાવીએ છીએ એક સીધી લાઈન. બરોબર છે, વાયરને આપણે કેવી રીતે દર્શાવી છે? એટલે સીધી લાઈન કરી દઈએ છીએ. વળી સમજણ વિદ્યુતના ઘટકો અને તેની સંજ્ઞા. તો વિદ્યુત કોષ, વિદ્યુત બલ્બ, વિદ્યુત કળ કઈ સ્થિતિમાં? જોડાણ સ્થિતિ, એટલે કે કઈ સ્થિતિ કહેવાશે? ઓન સ્થિતિમાં. વિદ્યુત કળ કઈ સ્થિતિમાં? ખુલ્લી સ્થિતિમાં. એને શું કહીએ છીએ આપણે? ઓફ સ્થિતિ કહીએ છીએ. પછી બેટરી અને વાયર, તો એને દર્શાવવા માટેની જે અલગ અલગ સંજ્ઞા છે એને અહીંયા આપણે દર્શાવી શકીએ છીએ. બરોબર, ચલો હવે આપણે જો વાત કરીએ તો હવે જો તમને લોકોને અહીંયા સમજાવું, અહીંયા હું 2 દોરું છું. જો અહીંયા મેં એક દોર્યો છે કે અહીંયા છે એ મેં વિદ્યુત કળ દોરી છે, એટલે કે સેફ્ટી પિન આપણું જે છઠ્ઠા ધોરણમાં શીખ્યા હતા એ. પછી બરોબર છે, અહીંયા 2 ટાંકણીઓ મૂકી છે, વાયર નીકળે છે, આ વિદ્યુત કોષ છે એટલે કે આ બલ્બ છે. હવે મારે એને આ સંજ્ઞા સાથે દર્શાવો તો કેવી રીતે દર્શાવી શકશું? તો જો સૌથી પહેલા આપણે એક વિદ્યુત કોષ દોરી નાખીએ. બરોબર, અહીંયા સ્વિચ કેવી સ્થિતિમાં છે? જોડાણની સ્થિતિમાં છે. એટલે આપણે કેવી રીતે લખશું? આવી રીતે લખી શકાય. અને પછી શું આવે છે? બલ્બ છે. બરાબર, તો હવે જો આવડે ને દોરતા, આવી રીતે હોય ને આવું આપણને દોરતા ન આવડે, પણ જો એની સંજ્ઞાનો આપણે ઉપયોગ કરીએ તો થયું આ જે છે આ વિદ્યુત કોષ છે, તો આ વિદ્યુત કોષ છે. પછી બલ્બને આપણે આવી રીતે દર્શાવીએ છીએ. ત્યારબાદ આપણે વિદ્યુત કળ એ ઓન સ્થિતિમાં છે તો આવી રીતે દર્શાવીએ છીએ. પછી આપણે વાયરને કેવી રીતે દર્શાવીએ છીએ? તો સીધી લાઈનમાં. તો આજે તમને સીધી બધી લાઈન દેખાય છે કેસરી કલરની, એ શું છે? વાયરો છે. તો આ જે હતું એ આપણી જોડાણની સ્થિતિ હતી. હવે એને આપણે કાગળની અંદર આવી રીતે લખવું હોય, આવી રીતે દોરવું હોય તો આપણે સંજ્ઞાનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર છે, પછી આપણે ટોર્ચ છે, ટ્રાન્ઝિસ્ટર છે, રેડિયો છે, રમકડા છે, રિમોટ છે, એની અંદર આપણે વિદ્યુત કોષનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો વિદ્યુત કોષનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો રેડિયો છે, રમકડા, ટ્રાન્ઝિસ્ટર, બરાબર
છે. પછી રિમોટમાં વિદ્યુત કોષનો ઉપયોગ કરીએ છીએ. શેનો ઉપયોગ કરીએ છીએ? વિદ્યુત કોષનો ઉપયોગ કરીએ છીએ. જો હવે તમને લોકોને મેં બેટરી વિશે ચર્ચા કરી હતી, તો હવે તમારે જો બેટરીને મૂકવી હોય તો કેવી રીતે તમે દોરી શકો? તો આ રીતે થઈ શકે. આ એક વિદ્યુત કોષ, બરોબર, પછી આ બીજો વિદ્યુત કોષ, હજી તમારે પાછો હજી એક બીજો વિદ્યુત કોષ દોરવો હોય, કારણ કે બેટરી તો કેટલા વિદ્યુત કોષની હોય? કાં તો 2 હોવી જોઈએ, કાં તો 2 થી વધારે હોવી જોઈએ, 2 થી ઓછી હોવી જોઈએ નહીં. હજી આપણે એક દોરવો છે તો દોરી નાખો. આ રીતે તમે બેટરી દોરી શકો છો. જો અહીંયા આ પ્લસ, આ માઈનસ, આ પ્લસ, આ માઈનસ, આ પ્લસ, માઈનસ, પ્લસ અને માઈનસ. તો તમે લોકો આવી રીતે બેટરીને જોડી શકો છો. પ્લસ, માઈનસ, વળી પાછું અહીંયા છેલ્લે માઈનસ પૂરું છે તો બીજા વિદ્યુત કોષનો શું આવવો જોઈએ? ધન ધ્રુવ આવવો જોઈએ. પાછો ઋણ ધ્રુવ, પાછો ધન ધ્રુવ, ઋણ, ધન, ઋણ. આ તમે લોકો વિદ્યુત કોષને એકબીજા સાથે જોડી શકો છો. જો હવે તમારે વાયર સાથે જોડવી હોય, બરોબર છે, તો જો આ રીતે થઈ શકે. ચલો હવે મારે વાયર જોડવા છે, એટલે જો આ બંને તો ભેગા નહીં થાય કેમ કે આ પ્લસ પ્લસ છે, આ બંને ભેગા નહીં થાય કારણ કે માઈનસ માઈનસ છે. તો શું થશે? એક વાયર અહીંયાથી બહાર નીકળશે, બીજા સાથે જેની સાથે જોડાવાની સાથે જોડાશે. આનો જે ધન ધ્રુવનો વાયર છે એ નીકળીને ક્યાં જશે? આ વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે. થઈ ગયું, જોડાઈ ગયું. અને વળી પાછું આના ધન ધ્રુવમાંથી એક વાયર બહાર નીકળશે. થઈ ગયું. આ પ્લસ ને આ માઈનસ. જો છે આ વાયર, તો આ વાયર ધન ધ્રુવ, તો આ ધન ધ્રુવ, પછી અહીંયા ઋણ ધ્રુવ, તો આનો ઋણ ધ્રુવ, વળી પાછો આનો ઋણ ધ્રુવ છે કેના સાથે જોડાયેલો છે? ધન ધ્રુવ સાથે. તો અહીંયા ધન ધ્રુવ સાથે જોડાયેલો છે, વળી પાછો ઋણ ધ્રુવ અને એક વાયર બહાર નીકળશે. બરોબર? તો આવી રીતે આપણે વિદ્યુત કોષ જોડી શકીએ છીએ. હવે અહીંયા જો, અહીંયા શું થશે? અહીંયા ઉપર પ્લસ છે, નીચે માઈનસ છે, અને અહીંયા માઈનસ છે તો અહીંયા પ્લસ છે. તો હવે શું કરું? તો કાંઈ નહીં કરવાનું. એક વાયર અહીંયાથી બહાર નીકળશે, એટલે આનો પ્લસ તો આનો માઈનસ. હવે આ વિદ્યુત કોષનો માઈનસ કોની સાથે જોડાય? બીજા વિદ્યુત કોષના પોઝિટિવ સાથે, ધન ધ્રુવ સાથે. તો આમાંથી વાયર નીકળીને હવે અહીંયા ઊભો રહીને જોશે કે અહીંયા ઉપર માઈનસ છે અને નીચે પ્લસ છે. મારે ક્યાં જવાનું? તો એને ક્યાં જવાનું આવશે? ધન ધ્રુવ સાથે. એટલે ક્યાં જોડાશે? આના ધન ધ્રુવ સાથે. અને પછી એક વાયર આમાંથી બહાર નીકળશે. પડી સમજણ? જો થઈ ગયું. આ પ્લસ, આ પ્લસ, પછી આ માઈનસ, આ માઈનસ. આ માઈનસ નો ક્યાં જોડાયેલો છે? બીજાના ધન સાથે. તો એ બીજાના ધન સાથે જોડાઈ ગયો અને વળી પાછો અહીંયા ઉપરથી નીકળીને વાયર બહાર જાય છે. બરોબર છે? તો આવી રીતે આપણે બેટરી જોડી શકીએ છીએ. પણ હવે આવી રીતે તમે લોકો રાખો, બરોબર, સેલને રાખશો, વિદ્યુત કોષને રાખશો, તો એ લોકો છૂટા પડવાની સંભાવના થઈ જાય. બરોબર? ધારો કે આ બંને છે, આ બંને વિદ્યુત કોષ છે, હું બંનેને અહીંયા ભેગા રાખું છું, પણ તે વ્યવસ્થિત ભેગા નહીં રહે, ઘડીક આમ થઈ જશે, ઘડીક છૂટા થઈ જશે. તો એના માટે આપણે લોકો વિદ્યુત હોલ્ડર બનાવી શકીએ. શું બનાવી શકીએ છીએ? વિદ્યુત હોલ્ડર. વિદ્યુત હોલ્ડર તમે લોકો ઘરે પણ બનાવી શકો છો. કઈ રીતે? જો એક લાકડાનું પાટિયું લેવાનું, બરોબર, એની અંદર 2 લોખંડની પટ્ટી લેવાની, આ રીતે 2 લોખંડની પટ્ટી લેવાની અને આ 2 લોખંડની પટ્ટીને તમારે એક રબર બેન્ડ સાથે બાંધી દેવાની, કેમ કે લોખંડની પટ્ટી પછી શું થઈ જાય? છૂટી થઈ જાય. એટલે માટે
આપણે શું કરવાનું, રબર બેન્ડ સાથે બાંધી દેવાનું. હવે એની અંદર તમારે વિદ્યુત કોષ મૂકવાનો. શું કર્યું આપણે, જો આપણે એક લાકડાનું સ્ટેન્ડ લીધું, એમાં આપણે શું કર્યું, લોખંડની બે પટ્ટીને આવી રીતે રાખી અને એના વચ્ચે આપણે શું મૂક્યા, બે વિદ્યુત કોષ મૂક્યા. આ એક વિદ્યુત કોષ અને આ બીજો વિદ્યુત કોષ. આનો પ્લસ અહીંયા છે અને માઈનસ અહીંયા છે, આનો પ્લસ અહીંયા આગળ છે અને માઈનસ અહીંયા છે. અને આ લોખંડની પટ્ટીમાંથી શું થાય છે, બે વાયર બહાર નીકળે છે. લોખંડમાંથી તો વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. શા માટે? કારણ કે તો વિદ્યુતના સુવાહકો છે. પડે છે સમજણ? તો આ રીતે તમે લોકો ઘરે જાતે પણ વિદ્યુત હોલ્ડર બનાવી શકો છો. હવે ટ્રક છે, ટ્રેક્ટર છે, કોઈ મોટા બધા સાધનો હોય, ગાડી છે, કાર છે, એની અંદર પણ આપણે લોકો શેનો ઉપયોગ કરીએ છીએ, બેટરીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે એની અંદર તમે ક્યારેક ખોલીને જોયું તો તમને લોકોને દેખાશે કે અલગ અલગ ચિપ્સ ગોઠવેલી હોય છે, બરાબર છે, અલગ અલગ વિદ્યુત કોષો ગોઠવેલા હોય છે. એમાં તો બે કરતા ઘણા બધા વધારે વિદ્યુત કોષો જોડાયેલા હોય છે. એટલે આપણે ટ્રક છે, ટ્રેક્ટર છે, કાર છે, બધામાં શેનો ઉપયોગ કરીએ છીએ, આપણે બેટરીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પડે છે સમજણ? ચલો હવે પરિપથ, આને જે આપણે કર્યો ને એને કહેવાય પરિપથ કહેવાય, બરાબર. તો એ પરિપથ બે પ્રકારના હોય, એક બંધ પરિપથ અને એક ખુલ્લો પરિપથ. જો બંધ પરિપથ કહું તો જ્યારે વિદ્યુત કણ જોડાણની સ્થિતિમાં હોય ત્યારે બેટરીના ધન ધ્રુવમાંથી વિદ્યુત પ્રવાહ નીકળીને ઋણ ધ્રુવ સુધી પહોંચે છે, બરાબર. શું થાય કે અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન છેડાથી બેટરીના ઋણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ હોય છે. અહીંયા જો કેવી સ્થિતિમાં છે, અહીંયા ઓન સ્થિતિમાં છે, એટલે બેટરીનો જે ધન છેડો હશે ત્યાંથી લઈને એનો જે ઋણ છેડો હશે એ કેવો હશે, પૂર્ણ હશે. ક્યાંય તમને કટકો દેખાય છે, જો ક્યાંય તમને લોકોને દેખાય છે, જો પહેલા એની વ્યાખ્યા લખી લો અને પછી તમને નીચેની આકૃતિ દોરીને દેખાડો. તો એના વિશે લખીએ તો જ્યારે વિદ્યુત કણ ઓન સ્થિતિમાં હોય ત્યારે બેટરીના ધન છેડાથી ઋણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ હોય તો તેવા પરિપથને બંધ પરિપથ કહે છે. કેવો પરિપથ કહેવાય? બંધ પરિપથ કહે છે, બરોબર છે. જો એને દોરીએ તો આવી રીતે દોરી શકાય. હવે અહીંયા આપણે બેટરી દોરીએ, જો આ પરિપથ દોર્યો છે, અહીંયા જે વિદ્યુત કણ છે કેવી સ્થિતિમાં છે? ઓન સ્થિતિમાં છે. એટલે બેટરીના ધન છેડાથી લઈને બેટરીના ઋણ છેડા સુધી ક્યાંય તમને જોડાણ છે એ તૂટેલું જોવા મળશે ને. કેવું જોવા મળે છે? પૂર્ણ જોવા મળે છે. એ તો આવા પરિપથને કેવો પરિપથ કહેવાય? બંધ પરિપથ કહેવાય. તો એવી રીતે જો આપણે ખુલ્લા પરિપથ વિશે લખીએ તો જ્યારે વિદ્યુત કણ ઓફ સ્થિતિમાં હોય
ઓફ સ્થિતિમાં હોય ત્યારે બેટરીના ધન છેડાથી ઋણ છેડા સુધીનો પરિપથ અપૂર્ણ હોય છે તો તેવા પરિપથને ખુલ્લો પરિપથ કહે છે. બરોબર છે. શું લખ્યું કે જ્યારે વિદ્યુત કણ ઓફ સ્થિતિમાં હોય ત્યારે બેટરીનો જે ધન છેડો છે ત્યાંથી લઈને ઋણ છેડા સુધીનો જે પરિપથ છે એ કેવો હોય છે? અપૂર્ણ હોય છે. તો એને આપણે કહીએ છીએ ખુલ્લો પરિપથ. જો ઉદાહરણ તરીકે જો અહીંયા છે કેવી સ્થિતિમાં છે? ઓફ સ્થિતિમાં છે. એટલે આના ધન છેડાથી લઈને ઋણ છેડા સુધીના વચ્ચેનો જે પરિપથ છે એ અપૂર્ણ છે, કારણ કે અહીંયાથી કેવો થાય છે? છૂટો પડે છે, પૂર્ણ છે નહીં. તો આવા પરિપથને આપણે કેવો પરિપથ કહીએ છીએ? ખુલ્લો પરિપથ કહીએ છીએ. બરોબર છે. અને તમે વિદ્યુત કણને ગમે ત્યાં લગાવી શકો છો. પરિપથમાં તમે ગમે તે જગ્યાએ વિદ્યુત કણ લગાવો, પણ જો એ ઓન સ્થિતિમાં હોય તો જ ચાલુ થશે. જો ઓફ સ્થિતિમાં હોય તો તે પરિપથ કામ કરશે નહીં. પછી તમે એ વિદ્યુત કણ અહીંયા લગાવો, અહીંયા લગાવો, અહીંયા લગાવો, ગમે તે જગ્યાએ લગાવો, જો ઓન સ્થિતિમાં હોય તો જ પરિપથ ચાલુ થશે, તો જ બલ્બ છે પ્રકાશિત થશે. જો ઓફ સ્થિતિમાં હશે તો બલ્બ છે પ્રકાશિત થશે નહીં, અથવા તો કોઈ પણ આપણે જે કામ કરવાનું છે એ કામ થશે નહીં. પડે છે સમજણ? હવે આ વિદ્યુત બલ્બની અંદર પાતળો તાર આવેલો હોય છે, જેને આપણે શું કહીએ છીએ? ફિલામેન્ટ કહીએ છીએ. બરોબર? વિદ્યુત બલ્બની અંદર પાતળો તાર આવેલો હોય છે, જેને ફિલામેન્ટ કહે છે. શું કહેવાય છે ને? ફિલામેન્ટ કહેવાય છે. હવે જ્યારે આ ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે. બરોબર? વિદ્યુત પ્રવાહ પસાર થાય, વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે. પણ હવે જો ક્યારેક બલ્બ ઉડી ગયો ત્યારે આ ફિલામેન્ટ તાર શું થાય છે? તૂટી જાય છે. જો બલ્બ ઉડી જાય તો ફિલામેન્ટ તૂટી જાય છે. બરોબર? શું થાય છે? તૂટી જાય છે. તો પછી બલ્બ છે એ પ્રકાશિત થશે નહીં, બલ્બ છે એ કામ કરશે નહીં. હવે ક્યારેક જો આપણે લોકો બલ્બ ચાલુ હોય અને એને આપણે અડીએ છીએ તો શું લાગે છે? આપણને ગરમ લાગે છે. અથવા તો કોઈ પણ વસ્તુ હોય, તમે મોબાઈલ ચાર્જ કરવા મૂક્યો હોય, ટીવી ચાલુ હોય, ફ્રીજ ચાલુ હોય, ગમે તે ચાલુ હોય, જો એને તમે લોકો અડશો તો તમને લોકોને ગરમ લાગે છે. બરાબર? વિદ્યુત પ્રવાહ વિશે તો આપણે જોયું. વિદ્યુત પ્રવાહ એટલે કરંટ. બરાબર? વિદ્યુત જે છે એ પસાર થઈને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. પણ ક્યારેક આપણે આ બધી વસ્તુ નડીએ તો આપણને ગરમ લાગે છે. તો એ શું છે? વિદ્યુત પ્રવાહની અસરો છે. આપણે છે ને શીખવાના છે વિદ્યુત પ્રવાહની અસરો. તો વિદ્યુત પ્રવાહની બે અસરો છે. વિદ્યુત પ્રવાહની અસરો કેટલી છે? બે છે. પહેલી ઉષ્મીય અસર. કઈ છે? ઉષ્મીય અસર. અને બીજી છે ચુંબકીય અસર. બીજી શું છે? ચુંબકીય અસર છે. ઉષ્મીય અસર વિશે તો તમને લોકોને સમજણ પડી ગઈ હશે. મેં હમણાં કીધું એમ
કે બલ્બ છે, પછી કોઈ પંખો છે, અથવા તો જ્યાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એને જો તમે લોકો અડશો તો તમને લોકોને ગરમ લાગે છે, તો એ શું છે? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે. પણ એના વિશે જે આપણે થોડું વધારે ડિટેલ્સમાં શીખવાનું છે બાકી છે. ઉષ્મીય અસર શીખીશું, પછી ત્યારબાદ ચુંબકીય અસર વિશે ચર્ચા કરીશું, અને પછી વિદ્યુત ચુંબક અને વિદ્યુત ઘંટડી વિશે અભ્યાસ કરીને આ ચેપ્ટરને પૂરો કરીશું. બરોબર છે? તો હવે જ્યારે આપણે મળીએ ત્યારે આપણે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર વિશે ચર્ચા કરીશું. નમસ્તે.